તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર અને આજ છે ભીમ 11 તો આજ આપણે એક ભીમની વાર્તા સાંભળવી જે આપણને વાર્તા સંભળાવશે આ ધીરુ દાદા. તો સાંભળો તમે. હાલો તો ધીરુ દાદા, હા આજ આપણે ભીમ 11 છે. હા તો આજ એક ભીમની વાર્તા માંડો એક હારી. હાલો. હા બહુ સારું લ્યો. અને જુઓ ફાસ્ટ બોલજો થોડાક. હો હા હાલો. એક આ જુગાર છે એ બહુ ખરાબ ચીજ છે. જુગારમાં રાજા મહારાજા રાજપાટ હારી ગયા, બધું હારી ગયા. તો એક દિવસના સમયે દુર્યોધન અને રાજા યુધિષ્ઠિર જુગારમાં બેઠા. એમાં રાજા યુધિષ્ઠિર જુગારમાં બધું હારી ગયા. પછી એને વનવાસ મળ્યો. પછી વનવાસમાં રખડતા હાલ્યા જાય છે. પછી એક ગામ આવ્યું. એ નગરીમાં આવીને પછી આટા માતા હતા. એમાં એક ગામનો એક બ્રાહ્મણ અને એક કુંભાર ને એક કુંભાર રહેતા હતા. એને એમ થયું કે કોઈક બ્રાહ્મણ રખડે છે તો લાવો એને બોલાવી. પછી 5 પાંડવો રખડતા હતા. એ 5 પાંડવોને કીધું તમે કોણ છો? તો 5 પાંડવો કહ્યું અમે બ્રાહ્મણ છીએ. તો કે બ્રાહ્મણ છો તો અમારા ઘરે આશરો લઈને પડ્યા દો ને અને અમારું કામકાજ જે થાય કરજો. પછી કુંભારના ઘરે આશરો લઈને 5 પાંડવો રહ્યા. 5 પાંડવો રહ્યામાં દિવસોમાંથી દિવસો જવા લાગ્યા. એમાં એ ગામનો રાજા હતો. એ ગામનું રક્ષણ કરતો હતો. પછી એક દિવસ જંગલની માલપા બકાસુર નામનો રાક્ષસ કાયમ માણસોને ઝંઝારે, કાયમ જાનવરને ઝંઝારે, બહુ હેરાન કરે. પછી ગામની પ્રજા કહેવા માંડી રાજાને કે બાપુ આ રાક્ષસ બહુ બધાને હેરાન કરે છે, કાયમ માણસોને હેરાન કરે છે, જાનવરને હેરાન કરે છે, તો આનું કાંઈક કરવું પડે. પછી રાજાએ એ રાક્ષસની માનતે એક કાગળ લખીને મોકલ્યું. રાક્ષસને કે આવી રીતે ઝંઝાર કરું તો મૂકી દે અને તું ક્યાંય અમે તને કરી દઈશું. રાક્ષસે કીધું તો કે મારે 100 મણ અનાજ ખાવાનું આવે છે, તો 100 મણ મને અનાજ મોકલજો અને કાયમ એક માણસ મોકલજો, તો હું બધા ઝંઝાર નહીં કરું. કે બહુ સારું. પછી રાજાએ એવું નિયમ પાડ્યું. પછી દિવસોમાંથી દિવસો જવા માંડ્યા. એમાં એક સમયે જે કુંભાર રહેતા હતા એનો જ વારો આવ્યો. પછી કુંભારનો વારો આવ્યો. પછી કુંભાર બે રોજ રાતના કરે, રડ કરે. ભીમ જાગતો હતો. ભીમ કે આ બે બિચારા કેમ રડે છે? તો કે કેમ રડે છે કે લાવો ને આપણે પૂછી લઈએ. પછી ભીમે કીધું કે ભાઈ તમે કેમ રડો છો? કે બાપા તમે શું કેમ મને પૂછો છો? અમે ભલે રડવી? કે નહીં તમે સાચી વાત કરો, કેમ રડો છો? કે મેં એમ રડવી છીએ કે અમારા એક રાક્ષસ બકાસુર નામનો રાક્ષસ છે. એટલે એને એક 100 મણ અનાજ રાજા તરફથી મોકલે છે અને ગામના માણસ જે હોય એને એક જણાને મોકલે છે. એ માણસને એ ભોગ કરી રહેશે. તો આજ મારા છોકરાનો વારો છે, તમારે મારો છોકરો એકને એક છે, મારે કેમ મેં કરવું? કે તો તમે મૂંઝાતા નહીં, આજ એના આટે હું જઈશ. ભીમે એમ કીધું. તો કે પણ તમારા ઘરે મેં આશરો લીધો છે અને તમારા છોકરા હાટું હું ન જાઉં તો ભીમ કહેવાય કેમ? પછી ભીમ કે વાંધો નહીં. પછી રાજાને ઘરેથી 100 મણ અનાજ આવ્યું. એક ગાડું આવ્યું. 100 મણ અનાજ ગાડામાં ભર્યું અને ભીમ ગાડું લઈને હાલતો હતો. પણ ભીમ તો એક 21નું વ્રત હતું એટલે બધા ઘરે વ્રત પીયા હતા. એટલે ભીમ હાવ ભૂખ્યો હતો. એટલે 100 મણ અનાજ ભીમ ખાઈ ગયો. ભીમ ગાડું લઈને ખાલી ગયો તો રાક્ષસ વધુ ખીજાનો. ભીમને કે મારું અનાજ ખાવાનું તો બધું ખાઈ ગયો, બધું ભોજન. હવે તને એકલાને મારે ખાઈને શું કરવું? તો પછી બેનું યુદ્ધ થયું. યુદ્ધ કરતાં એવી યુદ્ધ હાલ્યું કે ન પૂછો વાત. ઇન્દ્રાસન દોલી ગયું ભગવાનનું. ભગવાન કહે કે આનું શું કરીશું? પછી બે યુદ્ધ કરીને પછી રાક્ષસને ભીન અને ભીમે મારી નાખ્યો. એટલે પછી નાચીને થયું કે આ ભીમ 11 અને ભીમ 11 દિવસે રાક્ષસને બકાસુરનો સંહાર કર્યો. આ એવી વાત છે. વાહ વાહ ધીરુ દાદા.